શું ખરેખર પીએમએ રાજીનામું આપી દીધું? અરે આપણા નહીં, જપાનના. જી હા, જપાનના રાજકીય વર્તુળોમાં અત્યારે મોટી હલચલ મચી ગઈ છે. તેના પીએમ શિગેરુ ઇશિબાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે વડાપ્રધાન બનેલા ઇશિબાએ તાજેતરની ચૂંટણીમાં પક્ષની હાર બાદ ઉભરેલા વિભાજનને કારણે આ મોટો નિર્ણય લીધો છે. જુલાઈ મહિનામાં યોજાયેલી ઉપલા ગૃહની ચૂંટણીમાં ઇશિબાના પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે એલડીપીને હારનો સામનો કરવો પડ્યો હતો અને હાર બાદ પક્ષની અંદર જ ઇશિબા વિરુદ્ધ અવાજ ઉઠવા લાગ્યો અને ટોચના નેતાઓએ તેમના રાજીનામાની માંગ કરી. આ માંગણીઓને કારણે જ પક્ષમાં તિરાડ પડી રહી હતી, જેને રોકવા માટે ઇશિબાએ આખરે પદ છોડવાનો નિર્ણય લીધો છે. આ રાજીનામાને કારણે વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્રમાં રાજકીય અનિશ્ચિતતા ઊભી થઈ છે. ઇશિબાએ કહ્યું છે કે તેઓ આગલી પેઢીના નેતૃત્વને જવાબદારી સોંપવા માંગે છે. હવે એલડીપી નવા નેતૃત્વ માટે તાત્કાલિક ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. જોકે બંને ગૃહોમાં એલડીપીની બહુમતી ન હોવાથી નવા નેતા માટે સત્તા મેળવવી અને દેશને સ્થિરતા આપવી પડકારજનક બની રહેશે. રાજકીય ઉથલપાથલની વચ્ચે જાપાનની જનતા હવે નવી આશા અને સ્થિરતાની રાહ જોઈ રહી છે.